મધ્ય ગુજરાતની સૌથી મોટી અને મહત્વપૂર્ણ સયાજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. એસએચજી હોસ્પિટલના કોલ્ડ રૂમના મૃતદેહના સંરક્ષણને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય સામે દર્દીઓના સ્વજનો અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ તંત્રએ હવે કોલ્ડ રૂમમાં મૃતદેહ રાખતા પહેલાં મૃતકના સ્વજનો પાસેથી એક સંમતિ પત્રક પર સહી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પત્રકમાં કોલ્ડરૂમની મશીનરીમાં ખામી સર્જાય અને તેના કારણે મૃતદેહને નુકસાન થાય તો તેની જવાબદારી હોસ્પિટલ તંત્રની નહીં રહે તેવી જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ 29મી એપ્રિલે એસએચજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ટેકનિકલ ખામી સર્જાતા એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ સડી જવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્રએ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય તો કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે નવું સંમતિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. એસએચજી હોસ્પિટલમાં દર મહિને અંદાજે 200 જેટલા મૃતદેહના પીએમ કરવામાં આવે છે, જ્યારે કોલ્ડ રૂમમાં એક સાથે 36 મૃતદેહને રાખવાની ક્ષમતા છે. હોસ્પિટલના આ નિર્ણયને લઈને અનેક સવાલો ઊભા થયા છે. દર્દીઓના સ્વજનોનું કહેવું છે કે તંત્રએ કોલ્ડરૂમની સુવિધા અને મશીનરી વધુ સક્ષમ બનાવવાના બદલે પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનો માર્ગ પસંદ કર્યો છે. હોસ્પિટલના આ નિર્ણયને કેટલાક લોકો સંવેદનવિહીન ગણાવી રહ્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે આ પ્રક્રિયા માત્ર તકેદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. જો કે સમગ્ર મામલે લોકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે એસએચજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપી હતી. સમય પહેલા જે તબીબ મિત્ર પર જે હુમલો કરવામાં આવેલો એ સંદર્ભમાં એક પબ્લિકને જાગૃત કરવા અને ઇન્ફોર્મેશન આપવા માટે જ આ એક લાઈન ઉમેરવામાં આવી છે કે ટેકનિકલ ક્ષતિ કોઈ પણ સાધનોમાં બની શકતી હોય છે અને એના માટે જે તબીબ મિત્રને જે જવાબદાર ગણીને હુમલો કરવામાં આવેલો એ નિંદનીય હતો અને એવું મને એ સંદર્ભમાં ક્લોઝ ઉમેરવામાં આવ્યું છે. અમારું એસએચજી હોસ્પિટલનું તંત્ર સાધન ન બગડે એના માટે સંપૂર્ણ જવાબદાર હોય છે અને એના માટે અમે ચોક્કસ એની કાર્યવાહી પણ કરતા જ રહેતા હોઈએ છીએ, મેન્ટેનન્સની કાર્યવાહી. પરંતુ જે લાસ્ટ ઘટનામાં જે તબીબ મિત્ર પર અમારા હુમલો થયો એના સંદર્ભમાં થોડું આ ક્લોઝ લેવામાં આવ્યું છે. સાહેબ, પરિપત્રમાં શું લખેલું છે? હવે ફોર્મ ભરવું પડશે. ફોર્મ જે આપ એનો ફોટો લઈ શકો છો. એવું નહીં સાહેબ, પણ પરિપત્રમાં શું લખ્યું છે એવું કહું છું. હા, એટલે આ પ્રકારની જે ટેકનિકલ ક્ષતિ ને એના માટે